नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपवज्रायाणं नमो लोये सर्वसाहुणम् एसो पंचणमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम्। બહુ જ મજાની પ્રભુની સાધના પદ્ધતિ આપણને મળી છે. આપણી ભીતર રહેલા આનંદને કઈ રીતે પ્રગટ કરવો એની વાત આપણે ચર્ચી રહ્યા છીએ. તમે આનંદ ઘન છો જ, પણ સાક્ષી ભાવ આપણો પ્રબળ ન હોવાને કારણે આપણે આપણા જ આનંદને માણી શકતા નથી. યા તો આપણે પદાર્થોથી પ્રભાવિત હોઈએ, યા તો કોઈ ઘટનાથી આપણે પ્રભાવિત હોઈએ. મારા જીવનની એક ઘટના કહું. 25 વર્ષનું મારું વય, 11 વર્ષે દીક્ષા લીધેલી. અમદાવાદમાં મારા પ્રવચનો ચાલે. એ વખતે મારી યોગ સાધના પણ ચાલુ હતી. યોગના એક બહુ સારા પ્રશિક્ષક મને યોગ શીખવવા માટે આવતા. મારું પ્રવચન પૂરું થાય પછી અડધો કલાકે પ્રશિક્ષક આવતા. એકવાર એ વહેલા આવી ગયા. મારા પ્રવચનમાં એ બેઠા. પ્રવચન પૂરું થયું, અમે બેઉ ઉપર ગયા. હું બેઠો, એમણે મને એક મજાનો સવાલ કર્યો. મને એમણે પૂછ્યું કે તમારું પ્રવચન એકદમ સરસ ગયું હોય તો તમારી ફિલિંગ કઈ હોય, અને પ્રવચન ફ્લોપ ગયેલું હોય તો તમારી ફિલિંગ કઈ હોય. હું એકદમ નવો સવો વક્તા હતો. મેં કહ્યું કે પ્રવચન સારું ગયેલું હોય તો થોડો અહંકાર આવે, પ્રવચન ફ્લોપ ગયેલું હોય તો થોડીક ગ્લાનિ થાય. એ વખતે એમણે મને એક બહુ મજાનો સવાલ પૂછ્યો. એમણે મને પૂછ્યું કે તમારા અહંકારનું કોઈ સ્ટેટસ ખરું? મને ખ્યાલ નહીં આવ્યો કે એ શું પૂછી રહ્યા છે. મેં કહ્યું તમે શું પૂછો છો? મને કે મોરારી બાપુ જેવા પ્રવચનકાર હોય, 8 થી 10 લાખ લોકોને પોતાના શબ્દો દ્વારા એ હસાવી શકતા હોય, રડાવી શકતા હોય, નચાવી શકતા હોય, અને એ પોતાના પ્રવચનને કારણે કદાચ
આત્મસંતુષ્ટિ માને તો એ વ્યાજબી કહેવાય. તમારી સભામાં 100-150 જણા હતા, 150 જણા રાજી થાય તો 100 ફરક પડે, અને નારાજ થાય તો 100 ફરક પડે. એક સરસ દૃષ્ટિકોણ ભીતર ઉતરવા માટેનો. 8 અબજ માણસો દુનિયામાં આજે છે, એમાંથી 8 જણાએ કે 80 જણાએ કે 800 જણાએ તમને જાણ્યા તો 100 ફરક પડે, ન જાણ્યા તો શું ફરક પડે? પણ પહેલી મૂળભૂત વાત એ છે કે આપણે શા માટે આ જન્મમાં આવ્યા છીએ. આપણું જે મૂળભૂત સ્વરૂપ આનંદથી ભરાયેલું છે એને મેળવવા માટે આપણે અહીંયા આવ્યા છીએ, કે નાનકડી આઈડેન્ટિટી ઊભી કરવા માટે આપણે અહીં આવ્યા છીએ. ભરત ચક્રવર્તીની વાત આવે છે કે એ ચક્રવર્તી બન્યા, પછી એમને ચક્રવર્તી તરીકે એક પહાડ ઉપર સિગ્નેચર કરવાનું હોય છે. હાથની અંદર કાકીડી રત્નને લઈને જે પથ્થરને કોતરી શકે. ભરત ચક્રવર્તી પહાડ પાસે ગયા, પૂરું પહાડ જૂના થયેલા ચક્રવર્તીઓની સિગ્નેચરથી ખીચોખીચ ભરાઈ ગયેલો. સહેજ પણ જગ્યા નહોતી. તો ભરત ચક્રવર્તીએ પૂછ્યું કે મારે મારું નામ લખવાનું ક્યાં? કહેવામાં આવ્યું, સાહેબ 2-4 નામ ભૂસી નાખો અને તમારું નામ લખો. અને એ વખતે પોતાની સિગ્નેચર કરતી વખતે ભરત ચક્રવર્તીનો હાથ ધ્રુજી ગયો છે કે આટલી બધી મહેનત કરી, શતખંડો જીત્યા, એનું મૂલ્ય આટલું જ. મેં આજે સિગ્નેચર કર્યું, મારા પછી આવનારો ચક્રવર્તી મારી સિગ્નેચરને ભૂસી નાખશે. જે આટલું ક્ષણસ્થાયી છે એના માટે મેં આટલી બધી મહેનત કરી. બુદ્ધ એક વાત બહુ મજાની કહેતા. બુદ્ધ કહેતા કે કોઈ વ્યક્તિ નદીના કિનારે જાય તો બની શકે કે હરિયાળી લોન પર એને આસક્તિ થઈ જાય, ત્યાં રહેલા સરસ મજાના વૃક્ષો પર એને રાગ થઈ જાય. પણ જે પાણીનો પ્રવાહ ક્ષણે ક્ષણે વહી રહ્યો છે, તમે જુઓ છો બીજી ક્ષણે એ પાણી નથી, તો જે છે જ નહીં એના ઉપર તમને રાગ કઈ રીતે થશે? આવું જ એક બહુ મજાનું વિધાન બુદ્ધનું છે. બુદ્ધ ભગવાન કહે છે કે જીવન એક પરપોટો છે. જીવન એક પરપોટો છે અને ઘટનાઓ પરપોટાના પણ પરપોટાઓ છે. તમે પરપોટાની પાછળ કેટલું ધ્યાન આપશો? તમે બધા જ પ્રબુદ્ધ શ્રોતાઓ છો.
એક જ પ્રશ્ન તમને પૂછું કે તમારું જીવન શા માટે, આનો વિચાર તમે ક્યારે પણ કર્યો છે? સરેરાશ એક માણસ કઈ રીતે જિંદગી પસાર કરે છે? 20-22 વર્ષે એના લગ્ન થયા, એ જોબ કે ધંધો કરે છે, 2 દીકરા થયા, 2 દીકરાને સારામાં સારું શિક્ષણ આપવું છે. દીકરાઓ એમની 25 વર્ષની ઉંમર સુધી અભ્યાસ કરે છે. આ માણસની ઉંમર 50 વર્ષની થઈ. દીકરાઓ બહુ જ નિષ્ણાત બન્યા અને એમણે પપ્પાને કહ્યું કે પપ્પા, આ નાનકડા ટાઉનમાં અમારું કોઈ ભવિષ્ય નથી. મેટ્રોપોલિટન સિટીમાં અમે જઈએ તો જ અમે સારી કમાણી કરી શકીશું. પિતાએ રજા આપી. 2 દીકરાઓ શહેરમાં ગયા. 50-55 વર્ષની ઉંમરે એ માણસ વિચાર કરે કે વોટ્સ માય અચીવમેન્ટ, તો એને અચીવમેન્ટમાં શું દેખાય? તમે આજે નક્કી કરો તમારે શું મેળવવું છે. જો આનંદ મેળવવો છે તો એના માટે આપણે 3 સૂત્રો જોઈ રહ્યા છીએ. મનને મોલ્ડ કરીએ, પોઝિટિવ ટચ પર લાવી દઈએ. સૌથી વધારે પીડા મનની નેગેટિવિટીથી થાય છે. ઘટના એક જ હોય, તમે પોતે નેગેટિવ માઇન્ડના હશો તો એક એક ઘટનામાં તમે નેગેટિવિટી જ જોવાના છો. સુભાષચંદ્ર બોઝ ભાષણ આપવા માટે ગયેલા. એ વખતે કોંગ્રેસમાં પણ 2 ભાગ હતા, ઉદ્દામ અને મવાળ. તો વિરોધી પક્ષવાળા પણ તૈયાર હતા. એક વિરોધીએ સુભાષનું ભાષણ બરોબર અધવચ્ચે આવ્યું ત્યારે હાથમાં જુત્તું લીધું અને સુભાષના કપાળનું નિશાન લઈને તાક્યું. જો કે કપાળ સુધી પહોંચ્યો નહીં, સ્ટેજ ઉપર જ જુત્તું આવીને પડી ગયું. પણ સુભાષ બોઝ આવી ઘટનાથી સેજ પણ પ્રભાવિત બનતા નથી. મજાથી પોતાનું ભાષણ ચાલુ રાખે છે અને ભાષણ પૂરું થયા પછી કહે છે કે જે મહાશય આ જુત્તું ફેંક્યું છે એમને એક પ્રાર્થના કરું કે બીજું જુત્તું પણ ફેંકી દો, કારણ હું જે જૂતા પહેરીને આવ્યો છું એના કરતાં આ જૂતા સારા છે. તો જૂના જૂતા અહીં મૂકી નવા જૂતા પહેરીને ચાલ્યો જાઉં. ઘટના એવી હતી કે સામાન્ય માણસ નેગેટિવિટીમાં જતો રહે, પણ સુભાષ બોઝ ઘટનાનું પણ અર્થઘટન મજાનું કરી દીધું. તો મહાપુરુષો કહે છે કે જો તમારે આનંદ લેવો હોય તો ક્ષણે ક્ષણે તમે આનંદ લઈ શકો છો. અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન છીએ. ક્યારેક ઉપાશ્રયમાં મારા સાહેબને મળજો, તમે પૂછશો સાહેબ સાતામાં, એ કહેશે પરમ સાતામાં. અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન કેમ છીએ? અમારા મન પર અમારું નિયંત્રણ છે. માટે તમારા મન પર તમારું નિયંત્રણ નથી.
અરબસ્તાનમાં છે ને ઘોડા ન હોય, ગધેડા જ હોય. તો મુલ્લાજી ગધેડા ઉપર બેસીને ક્યાંક જતા હતા. એક મિત્ર મળ્યો. એને પૂછ્યું, મુલ્લાજી ક્યાં ચાલ્યા? તો મુલ્લાજી કે ગધેડાને પૂછ્યું. અરે ભાઈ, ગધેડો કી બોલે? કાંઈ નહીં, જવાબ ન આપો તો તું તારા ઘરે. મુલ્લાજી આગળ ચાલ્યા. એક ક્લોઝ ફ્રેન્ડ બન્યો. મુલ્લા સવારે ક્યાં ઉપાડી? એને પણ એક જવાબ, ગધેડાને પૂછ. પેલા એ મુલ્લાનો કોલર પકડ્યો. સાલા ગધેડું કે બોલતું હશે, તું બોલ ક્યાં જાય છે? એ વખતે મુલ્લાજીએ કહ્યું કે વાત એવી છે કે ગધેડાને લગામ બગામ છે નહીં. મારે જવું હોય પૂર્વમાં, ગધેડું ચાલે પશ્ચિમમાં. મારે જવું હોય ઉત્તરમાં, ગધેડું ચાલે દક્ષિણમાં. હવે આપણે નક્કી કર્યું છે ગધેડા ઉપર બેસી જવાનું, ગધેડાને જવું હોય ત્યાં જાય. હવે મને ખબર જ નથી ને હું શું કહું. તમારી હાલત આનાથી વધુ સારી ખરી? આમ હું તમને પૂછું કે તમારે શું કરવાનું છે જિંદગીમાં, તમે શું કહેશો? ગધેડાને પૂછું. તો તમારું તમારા મન પર નિયંત્રણ નથી. અમારું અમારા મન પર નિયંત્રણ છે. મન કે આ ખાવું છે, આ પીવું છે, આ કરવું છે, પણ અમે પ્રભુની આજ્ઞામાં છીએ. મન ગમે એટલું સંજ્ઞાથી પ્રભાવિત હોય, અમે કહી દઈશું મનને કે તારી ખોટી વાત અમે સ્વીકારવાના નથી. હું બે મનની વાત કરું છું. એક સંજ્ઞા પ્રભાવિત મન, એક આજ્ઞા પ્રભાવિત મન. આ મનના 3 સ્તર પાડ્યા, એની વાત આગળ કરું. એની વચ્ચે આ વાત કરું કે મનના 2 પ્રકાર. એક સંજ્ઞા પ્રભાવિત મન, એક આજ્ઞા પ્રભાવિત મન. સંજ્ઞા પ્રભાવિત મન જેનું જેનું હશે એ નારાજ જ રહેવાનું. કારણ તમારે ખુશ થવું હોય તો તમારો આનંદ ચાલે એમ નથી. 100 જણા તમને કે ગામમાં કે તમે સારા છો, ત્યારે તમને લાગે કે હા કંઈક જીવનમાં મેળવ્યું. તમારા જીવનમાં અચીવમેન્ટ, જે પ્રાપ્તિ આવે છે એ બીજાઓને કારણે આવે છે. સંજ્ઞા પ્રભાવિત મન જેની પાસે છે એને સુખી થવું બહુ અઘરું. એક કામ એણે કર્યું હોય, 10 જણા કે બહુ સરસ કર્યું, જમણવાર બહુ સારો કર્યો, રિસેપ્શન બહુ મજાનું હતું. 5 જણા કે શું રિસેપ્શન કર્યું ધૂળ? આવા હોલમાં રિસેપ્શન કરાતું હશે? હોલ કેવો હતો? શહેરમાં સારા હોલ નથી મળતા, પણ તો ભાડું વધારે ખર્ચવું પડે ને. ભાઈ સાહેબે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા કરી નાખી. 10 જણાએ કહ્યું તમે સારું કર્યું રિસેપ્શન. 25 જણા કહે છે કે તમારા રિસેપ્શનમાં કોઈ પરિવાર નહીં. તમને શું લાગે છે? તમે રાજી થઈ શકો? કારણ કે તમારે બીજાને આધારે રાજી થવું છે. અમારે કોઈના આધારે રાજી થવું નથી. અમારી પોતાનો જે આનંદ છે એ આનંદને અમારે એન્જોય કરવો છે. તો અમારી પાસે આજ્ઞા વાસિત, આજ્ઞા પ્રભાવિત મન છે. મારા પ્રભુ શું કહે છે? મારા પ્રભુ કે એ રીતે મારે જીવન જીવવું છે, અને મારા પ્રભુ કે એ રીતે હું જીવું
એટલે મજામાં જ હોઉં. કારણ કે મારા પ્રભુએ કહ્યું છે કે રાગ, દ્વેષ, અહંકાર એ બધાને તું શિથિલ કર. તો સંજ્ઞા પ્રભાવિત મન તમારી પાસે છે, આજ્ઞા પ્રભાવિત મન અમારી પાસે છે. સીધો સવાલ કરું, તમે સુખી કે અમે સુખી? બોલો. અમને કોઈ ચિંતા નથી. ચોમાસું પૂરું થયું, ક્યાં જઈશું ક્યાં નહીં, કોઈ ચિંતા નહીં, એકદમ મજામાં. આવતીકાલે શું કરવું? અમે ટોટલી અનકમિટેડ, અપ્રતિબદ્ધ. આવતીકાલે જોઈશું, ગુરુની આજ્ઞા પ્રમાણે, પ્રભુની આજ્ઞા પ્રમાણે કરીશું. વર્તમાન યોગ અમારી પાસે છે. વર્તમાન યોગ એક બહુ સરસ ઘટના છે. મારા સાહેબ વોરવા નીકળે ને ત્યારે ક્યારેક આ શબ્દ સાંભળ્યો હશે. તમે કહો સાહેબ મારે ત્યાં પધારો, એમને લાગે કે ગોચરી લગભગ પૂરી થઈ ગઈ છે, તો એ મહારાજ સાહેબ તમને કોઈ કમિટમેન્ટ નહીં આપે કે હા હું આવું અથવા ના હું નહીં આવું. એક પણ કમિટમેન્ટ નહીં આપે કે આવતી ક્ષણ માટે એ અપ્રતિબદ્ધ છે. ગોચરી વેચતા લાગે ગોચરી ખૂટે એમ છે, તમારે ત્યાં આવે, નથી ખૂટી તો ન પણ આવે. તો વર્તમાન યોગ શબ્દનો અર્થ શું થયો? કે મને વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે, આગળની ક્ષણ જોડે મને કોઈ સંબંધ નથી. એટલે આગળની ક્ષણ માટેનું કોઈ કમિટમેન્ટ હું આપી શકું નહીં. આ વર્તમાન યોગ બહુ મજાની સાધના છે. એનાથી શું થાય? ભૂતકાળની બધી જ ઘટનાઓ સાથેનો તમારો સંબંધ કટ ઓફ થઈ ગયો. જે ઘટના ઘટી ગઈ તે ઘટી ગઈ. જે ઘટના ઘટવાની છે પણ ઘટશે ત્યારે જોઈ લઈશું. અત્યારે 1 મિનિટ વર્તમાન યોગમાં મારે રહેવું છે. ઉદાસીનતા પૂર્વક, પ્રભુની આજ્ઞા પૂર્વક એક ક્ષણમાં હું રહું, એનું નામ વર્તમાન યોગ. આવો વર્તમાન યોગ જેની પાસે હોય એ કેટલે મજામાં હોય. બૌદ્ધ પરંપરામાં નાગાર્જુન નામના એક બહુ મોટા ભિક્ષુની કથા આવે છે. નાગાર્જુન બહુ જ મોટા વિદ્વાન, 500 કે 1000 ભિક્ષુ અને ભિક્ષુણીઓ ભેગા થયા હોય ત્યારે જો નાગાર્જુન હોય તો વાચના નાગાર્જુનની જ હોય. એટલા એ શાસ્ત્રોના પારંગત હતા. એ નાગાર્જુનને એકવાર થયું કે સમૂહમાં, ભીડમાં બહુ રહ્યો, એકાંતમાં મારે સાધના કરવા જવું છે. અમે લોકો અંતરિક્ષની યાત્રાએ ગયા ત્યારે ગુફા સમૂહોને જોયા. જૈન ગુફા સમૂહો. ઈર્ષા આવે કે મુનિવરો એ ગુફાઓની અંદર બેસી અને ધ્યાન કરતા હશે. દિવસોના દિવસો વીતી જાય, એમને ખ્યાલ ન આવે અને ધ્યાનની અંદર એ ડૂબેલા હોય. તો આવી રીતે ધ્યાનમાં ડૂબવા માટે નાગાર્જુન એકલા જઈ રહ્યા છે. એમના પોતાના સેંકડો શિષ્યો છે, બધાને મૂકી દીધા, પોતે એકલા જાય છે. એક સાંજે વિહાર કરતા કરતા એક ગામમાં આવ્યા. ત્યાં મઠ પણ નથી, કોઈ હિન્દુ આશ્રમ પણ નથી.
ખુલ્લો ચોરો હતો. તો કહેવામાં આવ્યું કે કોઈ પણ સંત આવે અહીંયા રહે છે. નાગાર્જુન ત્યાં રહ્યા. રાત્રે 10, 11, 12 વાગ્યા સુધી ધ્યાન કર્યું, પછી સૂઈ ગયા. સવારે 4 વાગે તો ઉઠી ગયા. પાછું ધ્યાન શરૂ થઈ ગયું. 6, 6:30 વાગે એમને ખ્યાલ આવ્યો કે એમનું લાકડાનું પાત્ર અને પાણી માટેનું કમંડલ બે ઉપડી ગયા છે. સવારે 6:30 ખ્યાલ આવ્યો. કેવી વર્તમાન યુગની સાધના છે. 12 વાગે ભિક્ષા લેવાની છે ને, તો 6:30 કે વિચાર આવે? તમને આવે? ભિક્ષા 12 વાગે લેવાની છે, અત્યારે 6:30 વાગ્યા છે. અત્યારથી એનો વિચાર આવે. વર્તમાન યુગ જોઈશું. કોક કદાચ આવી ગયું, એને ખ્યાલ આવી જશે કે મહારાજ પાસે કંઈ છે નહીં, આપી જાય તો ઠીક છે, નહીં તો જોઈશું. 12, 12:15 થયા, કોઈ આવ્યું નહીં ચોરામાં. 12:15 ઉપડ્યા, હાથમાં કંઈ નથી. એ બહાર નીકળ્યા. થોડી દૂર મોટી હવેલી છે. એ હવેલીનો ધનવાન શ્રેષ્ઠી ડેલીમાં જ ઉભેલો. અને એણે નાગાર્જુનને જોયા. એ બૌદ્ધ ઉપાસક હતો. ઘણી મોટી સંગીતીઓમાં ગયેલો. એને ખ્યાલ હતો કે નાગાર્જુન એટલે શું. એ નાગાર્જુનને મળવું હોય તો તમને 10 દિવસ લાગે એપોઇન્ટમેન્ટ લેતા. એટલા લોકો ટોળે વળેલા હોય. એ નાગાર્જુન એકલા અહીંયા. પણ તો રાજી થઈ ગયો. સાહેબ પધારો મારે ત્યાં. ગરબા લઈ ગયો. ખુરશી ઉપર બેસાડ્યા, વંદન કર્યું, મંગલ પ્રવચન સાંભળ્યું. પછી કોઈ સાહેબ લાભ આપો, તો કે હા. પણ જોયું કે કંઈ છે નહીં. સાહેબ હું પાત્ર આપું તો ચાલશે ને? એની પાસે લાકડાનું પાત્ર કોઈ મળ્યું નહીં. કમંડલ તો લાકડાનું મળી ગયું, પાત્ર લાકડાનું ન મળ્યું. સોનાનું પાત્ર, હીરા જડેલા. સાહેબ આ ચાલશે કે? એમાં રોટલી, શાક, દાળ, ભાત બધું લઈ લીધું. પેલો બહુ ભાવુક માણસ, જોઈએ એના કરતાં વધારે આપી દીધું છે. એ સીધા ઉતારા તરફ ચાલ્યા. એ ચોર દિવસે રેકી કરવા આવેલો કે રાત્રે ક્યાં ચોરી કરવી. એમાં એની નજર નાગાર્જુન પર પડી. હાથમાં સોનાનું પાત્ર, હીરા જડેલા. ચોર હોશિયાર હતો. એને ખબર પડે કે એક હીરો હજારો રૂપિયાનો, સોનાનું પાત્ર, આટલું મોટું સોનાનું પાત્ર. એણે વિચાર્યું કે હવે ચોરી બીજી કરાય જ નહીં. હવે આ બાપની જોડે જ રહેવાનું છે આપણે. રાત્રે સુઈ જાય ત્યારે રવાના. પણ આ નાગાર્જુન અત્યંત પ્રબુદ્ધ વ્યક્તિત્વ. એમને ખ્યાલ આવી ગયો ચોર પાછળ. તો વાંધો નહીં, ચોરથી ક્યાં ભય લાગે એવું હતું. ભય કોને લાગે? જેને કંઈક મારું છે. મારું કંઈ છે જ નહીં તો ભય શેનો? ભોજન કરી લીધું, વાસણને પાણીથી સાફ કર્યું. ચોર ચોરાની પેલી બાજુ બેઠેલો, બારીની નીચે ભીતને અઢેલી જાય.
કે બાપજી દિવસે સૂઈ જાય ને દિવસે મોકો મળે તો દિવસે, નહીતર રાત્રે, પણ આજે ઉઠાવવું તો આ જ છે. એમાં એ બેઠેલો અને નાગાર્જુને સોનાનું પાત્ર હાથમાં લીધું અને ચોરને કહ્યું, લે ભાઈ આ લઈ જા કે છે. પેલો તો આપો થઈ ગયો. સાહેબ તમે મને આપો છો? હા હું આપું છું. મારે તો આજના દિવસ માટે જોઈતું હતું, મળી ગયું, કાલની વાત કાલ. આપી દીધું. ચોરને થયું કે આવા સંત, અરે આવું મને આપી દીધું. એ ચોરામાં આવ્યો, પગે લાગ્યો. ભારતનો ચોર હતો ના. એ કે બાપજી ચોર છું, ચોરી ન કરવાનો નિયમ નહીં આપતા, બાકી તમને ઠીક લાગે નિયમ આપો. સંતની પાસેથી ખાલી પાછા ફરાય નહીં. તો નાગાર્જુને કહ્યું, જે પણ કામ કરે હોશથી કરે, જાગૃતિથી કરે છે, અવેરનેસ. સારું. એ જ રાત્રે ચોર ચોરી કરવા માટે નીકળે. ઠીક પેલાના ઘર પાસે પહોંચી ગયો. તિજોરી ક્યાં છે ખબર છે, તિજોરી કેમ તોડવી એ ખબર છે. અને અચાનક વિચાર થયો કે સંતે મને નિયમ આપ્યો છે, જે કરવું તે હોશથી કરવું. મને એવું સુવર્ણ પાત્ર મળ્યું છે અને એના ઉપર એટલા બધા હીરા છે કે એ વેચી નાખું તો આખી જિંદગી સુધી ખાવ તો ખૂટે નહીં એટલું મને મળી જાય. એમાંથી હું જગ્યા લઉં, ખેતીવાડી કરું અને આરામથી શાહુકાર તરીકે ઇજ્જતપૂર્વક મારું જીવન વિતાવું. તો આ ચોરી હું શા માટે કરું છું? હવે ચોરી કરવાની જરૂર શું? પાછો ફરી ગયો. બીજું, એ જમાનામાં ભય મોટો હતો. રાજાઓ એટલા બધા સ્પષ્ટ હતા કે ચોરી કરતા કોઈ પકડાયો તો ફાંસીના માંચડે મૂકી દો. સીધી જ વાત. પેલા એ વેચી નાખ્યું વાસણ, લાખો રૂપિયા મળ્યા, મોટી જમીન લીધી, મોટો બંગલો બનાવ્યો અને ગામમાં ઇજ્જતથી રહેવા લાગ્યો. તો વર્તમાન યુગ નાગાર્જુન પાસે હતો. હવે આપણે પેલા મનના 3 રૂપોની વાત કરી. પહેલા રૂપમાં તમે પોઝિટિવ ટચ આપો છો મનને. બીજામાં તમે સાક્ષી ભાવમાં જાઓ. સાક્ષી ભાવમાં જાઓ છો એટલે શું થાય છે? કામ કર્યું પણ તમે એના સાક્ષી છો. હું કોઈ પણ પ્રવચન આપું, પ્રવચન આપ્યા પછી સુધર્મા પીઠને છોડું ત્યારે મારી આંખો ભીની હોય છે. મારી આંખોની ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ તારી પાસે તો અગણિત સાઉન્ડ સિસ્ટમ્સ હતી, છતાં તે મારા જેવા સામાન્ય માણસની સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો. હું તારો બહુ ઋણી છું. આ જ લયમાં આપણી પરંપરામાં એક શબ્દ આવે છે, નિમિત્તો. ઓક્સફર્ડ ડિક્શનરી જે છે ને એ નવા એડિશન્સ બનાવે છે ત્યારે નવા શબ્દોને સમાવી લે છે.
જે શબ્દો એમની પરંપરામાં છે જ નહીં, બીજી પરંપરામાં છે, અને ખ્યાલ આવે છે ત્યારે એ શબ્દોને એ લોકો સમાવી લે છે. નિમિત્ત શબ્દ એવો છે કે જે શબ્દ પૂર્વ દ્વારા પશ્ચિમને ભેટ તરીકે મળેલો છે. નિમિત્ત કોઈ પણ સારું કાર્ય તમારા દ્વારા થયું, તમે કહેશો પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. બે વસ્તુ છે. કર્તૃત્વમાં ગયા તો અહંકારની પીડા ઊભી કરશો, સાક્ષી ભાવમાં ગયા તો તમે નિમિત્ત રૂપ બની જશો, અને નિમિત્ત રૂપ બનશો ત્યારે આનંદ જ આનંદ હશે. પ્રભુએ મારી સેવાને પસંદ કરી, પ્રભુએ મને આ કાર્ય માટે નિમિત્ત તરીકે પસંદ કર્યો. સાક્ષી ભાવમાં જે ક્ષણે તમે આવ્યા, તમે કર્તા તરીકે નથી રહેતા, તમે સાક્ષી તરીકે, નિમિત્ત તરીકે રહી જાઓ છો. તમારે કંઈ જ કરવું નથી, પ્રભુની કૃપા કરાવે છે. આજે પ્રાર્થનાનો આ વૈશ્વિક નાદ પૂરા બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. આફ્રિકાના અને બીજા પણ અંધારઘેરા ખંડોની અંદર પણ પ્રાર્થનાનું એક તુમુલ વાવાઝોડું ફેલાયેલું છે. હમણાં એક સરસ પુસ્તક બહાર આવ્યું છે, ઓપનિંગ ડોર્સ વિધિન. એલન કેડીએ એ પુસ્તક લખ્યું છે, ઓપનિંગ ડોર્સ વિધિન. એ લેખિકા એલન કેડી ઇઝરાયેલના પ્રવાસે ગયેલા. પ્રવાસે પણ એટલા માટે ગયેલા કે ઇઝરાયેલ દેશને જોવો અને એના ઉપર પુસ્તક લખી કાઢવું. તો જ્યાં પણ જાય ત્યાં ટિપ્પણો કરતા જાય. એમાં એમને ખ્યાલ આવ્યો કે ઇઝરાયેલમાં એક જગ્યાએ કિબુત્સો કરીને વસાહત છે. એ કિબુત્સોની અંદર એ લોકો 1000 વર્ષ પહેલાની લાઈફ સિસ્ટમથી જીવે છે. નો ઇલેક્ટ્રિસિટી, રાત્રે લગભગ દીવાની, કામ હોય તો માટીના કોડિયામાં દીવો પ્રગટાવે. ખેતી પણ હળથી બળદ દ્વારા કરવાની. આ ખબર પડી, લેખિકા તરીકે તો બહુ ઉત્સાહ થઈ ગયો કે ત્યાં જવું, એના ઉપર પુસ્તક આખું લખી શકું. એ કિબુત્સોમાં ગયા. આખો દિવસ એમણે બધા લોકો સાથે મુલાકાત કરી. તમને કેવું લાગે છે? અમે લોકો તો આ રીતે બટન દબાવીએ અને ઠંડક થઈ જાય, બટન દબાવીએ અને ગરમી થઈ જાય. અમારી પાસે બધી સગવડો, તમારી પાસે કોઈ સુવિધા નથી. તમને કેવું લાગે છે? તો એ લોકોનો જવાબ એક જ હતો, અમે બહુ મજામાં છીએ, તમારા કરતાં વધુ મજામાં. રાત્રે એલન કેડી સૂઈ ગયેલા અને રાત્રે એમની જિંદગીમાં પહેલીવાર ઈશ્વરીય સંદેશ ઉપરથી વહેવા લાગ્યો. ચોંકી ઉઠ્યા, ખ્યાલ આવી ગયો આ પરાવાણી ઈશ્વરીય સંદેશ. પણ લખવો છે રીતે અંધારામાં, અંધારામાં લખવાની ટેવ નહીં. 2-3 કિલોમીટર દૂર કોઈ ગામ હતું, ત્યાં ગયા અને ત્યાં પબ્લિક લાઇટ જે હતી
એના અજવાળે એ લખવા માંડ્યા. આખું પુસ્તક એ રીતે લખાયું. પ્રિફેસમાં, પ્રસ્તાવનામાં એલન કેડી લખે છે કે આ પુસ્તક પ્રભુએ લખાવરાવ્યું છે, મેં લખ્યું નથી. ત્યારે પ્રાર્થનાનું વાવાઝોડું આજે પૂરા વિશ્વની અંદર ફેલાઈ રહ્યું છે. આપણે એમાંથી બકાત ન રહી શકીએ. તો સાક્ષી ભાવને આપણે ભક્તિ ધારા સાથે જોડીએ તો તમે નિમિત્ત બની જાઓ. સાક્ષી ભાવ વત્તા ભક્તિ બરોબર નિમિત્ત. તમારે કંઈ કરવાનું નથી. યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ એબ્સોલ્યુટલી. જે પણ કરવાનું છે પ્રભુએ કરવાનું છે. હું ઘણી વાર કહું કે આપણે નાનકડા વેત્યા માણસો, આપણું વ્યક્તિત્વ જ આટલું નાનકડું, આપણું કર્તૃત્વ કેવડું હશે? એથી એ નાનું. એને બદલે પ્રભુને સોંપી દઈએ તો નંદીશેણ મુનિએ એ જ કામ કર્યું. પરમ પાવન શત્રુંજય ગિરી ઉપર ગયા. અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુનું દેરાસર આંબરે સાંભળે. ભક્ત હૃદય કકડી ઉઠ્યું કે અહીંયા દર્શન કરવા જાઉં, સામે આશાતરા થાય. વચ્ચેના ચોકમાં બેસી ગયા અને પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, હું તો એક સાવરણીની સળી પણ તોડી શકું એમ નથી, પણ તારી શક્તિનો કોઈ ઓર છોર નથી. તારી શક્તિથી આમને સામને રહેલા મંદિરો આજુબાજુમાં આવી જાય. ભક્ત છે ને અસહાય છે. ભક્ત કહેશે હું કંઈ જ કરી શકું એમ નથી. અને આ અસહાયતા એ મારી દૃષ્ટિએ અનંત જન્મના ખોટા કર્તૃત્વનું પ્રાયશ્ચિત્ત છે. અનંત જન્મોમાં એક વાત હતી, હું આમ કરું ને હું આમ કરું. એનું પ્રાયશ્ચિત્ત આ અસહાય દશા. હું કાંઈ જ કરી શકું એમ નથી. સંત હરિદાસે વ્રજ ભાષામાં પદ લખ્યું. એમાં એ કહે છે, તિનકા બુયારી કે બસ. એક તણખલું સાવરણીને અધીન હોય છે. પ્રભુ, એ રીતે હું તને અધીન છું. ભક્ત ગૌરાંગ એથી પણ વધુ આગળ વધ્યા. એમણે કહ્યું, ત્રિણાદપી સુરિચેન ભવિતવ્ય. તણખલું તો ક્યારે માત્ર સાવરણીને વશ ના રહે, હવારે પણ અધીન થઈ જાય. મારે તો પ્રભુ માત્ર ને માત્ર તને અધીન થઈને રહેવું છે. આ ભક્તની અસહાયતા, આ ભક્તની નિમિત્ત અવસ્થા એ જ એનું મોટામાં મોટું ફળ છે. તો સાક્ષી ભાવ વત્તા ભક્તિ ધારા બરોબર નિમિત્ત. તમે નિમિત્ત બની ગયા, સારું કામ થયું, પછી ભૂલી જવાનું. હિન્દીમાં એક કહેવત છે, નેકી કર ઓર કુએ में डाल. સારું કામ કર, પછી કુવામાં ફેંકી દેજે. યાદ નહીં રાખતો પાછો મેં આટલા સારા કામ કર્યા.
કર્યા એને એ યાદ રાખે. હું પારીતાણામાં હતો ને, પછી કોઈ મુનિ ભગવાન યાત્રા કરીને આવે વંદન કરવા, ત્યારે હું પૂછું કેટલી યાત્રા થઈ યાર. એક મુનિરાજ એવા હતા, એ કે સાહેબ હું યાદ નથી રાખતો કેટલી યાત્રા થઈએ, હું તો રોજ યાત્રા કરું છું. મેં કહ્યું વાંધો નહીં, તમે યાદ ન રાખો તો પ્રભુ યાદ રાખશે. આપણે યાદ ન રાખીએ એટલે એ યાદ રાખે. હું કઈ છું જ નહીં એ ધારામાં આપણે જવું છે. સાધનાની ધારા અને ભક્તિની ધારા, બેઉ ધારા આપણને લઈ જાય છે ક્યાં? સાધનાની ધારામાં મન સાક્ષી ભાવમાં જશે, મન પોઝિટિવ ટચમાં જશે અને પછી મન જ નહીં રહે. આ સાક્ષી ભાવની ધારા આવશે. ભક્તિની ધારામાં બધું જ પ્રભુ કરે છે, મારે કંઈ કરવાનું રહેતું નથી. એટલે આખરે શૂન્યતા, વિભાવ શૂન્યતા એ બંનેનું લક્ષ્ય છે. તમે ભક્ત હો યા સાધક હો, કોઈ વાંધો નથી, કારણ મંજિલ એક જ છે. તો આપણે જે પ્રેક્ટિકલ મેડિટેશન કરીએ છીએ એનું પણ લક્ષ્ય શું છે? લક્ષ્ય એક જ છે કે વિભાવ શૂન્ય બનીને, વિચાર શૂન્ય બનીને તમારી અંદર રહેલ આનંદની તમારે અનુભૂતિ કરવી. ઘણા સાધકો મળ્યા કે ચોથું ચરણ અઘરું પડે છે. પડે અઘરું, શરૂઆતમાં પડે. દિવસમાં જો 5-7 વાર તમે ધ્યાન નહીં કરો તો અઘરું પડવાનું જ છે. અહીંથી ગયા પછી પણ રોજ સવાર સાંજ જો આ ધ્યાન તમે કરશો 15 મિનિટ 17 મિનિટ, તો તમને એક મોટી સિદ્ધિ, મોટી અચીવમેન્ટ પ્રાપ્ત થશે. તમે પછી એવર ફ્રેશ અને એવર ગ્રીન બની જશો. આમ થઈ ગયું તો થઈ ગયું, લાઇટલી લઈ લો. કોઈ પણ ઘટનાને એકદમ લાઇટલી જોવાની તક આ સાધના તમને આપશે. એટલે આ સાધના તમારા જીવાતા જીવનની અંદરથી નિરાશાને, નેગેટિવિટીને કાઢીને પોઝિટિવિટીને લાવશે, આનંદને લાવશે. તો થયું શું? એક બાજુ શૂન્યતા થઈ, વિચાર શૂન્યતા, વિચારો કરવા નથી, રાગદ્વેષમાં જવું નથી, એટલે વિભાવ શૂન્યતા. અને એ વિભાવ શૂન્ય બનીને, વિચાર શૂન્ય બનીને સ્વથી પરિપૂર્ણ બનવું છે. એક બાજુ શૂન્ય ન બનો તો બીજી બાજુ પૂર્ણ સી રીતે બનો. કચરો ક્યાંકથી કાઢો નહીં તો એની અંદર સારી વસ્તુ તમે સી રીતે ભરી શકો. તો તમારા મનમાંથી કચરો કાઢવાનો ગુરુ તૈયાર હો. તમારો કચરો કાઢવા ગુરુ તૈયાર. કબીરજીએ કહ્યું, ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ. તમે માટેનો ઘડો હો તો ગુરુ કુંભાર બનવા તૈયાર છો. કેવી રીતે કામ કરે? સીધા ટપલા ઠોકે બહારથી તો માટીનો રોંધો નીકળી જાય. અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ. ટપલા મારવા જરૂરી છે,
તો જ આકાર પકડાય. તો બહારથી ચોટ લગાવે છે, પણ એ વખતે અંદરથી ત્યાંથી માટીને બરોબર હાથથી પકડી રાખે છે. એમ ગુરુ એક હાથે તમને પ્રેમ આપે અને બીજા હાથે લગાવી દે. અને પછી કહ્યું, ગુરુ ધોબી શીશ કાપડા સાબુન સર્જનહાર સુરત શિલા પર ધોઈએ નીકસે જ્યોતિ અપાર. તમે કપડું છો, મનનું કપડું, તો ગુરુ ધોબી બની જાય. ગુરુ ધોબી શીશ કાપડા. પણ ગુરુ કઈ ભૂમિકા ઉપર હોય છે? ગુરુ નિમિત્ત રૂપ છે અને પોતાને નિમિત્ત રૂપ માને છે, એટલે પ્રભુને આગળ કરશે. સાબુન સર્જનહાર. સાબુ કોણ? પરમાત્મા. એટલે ગુરુ કહેશે, હું તારા મેલને કાઢતો નથી, પ્રભુ તારા મેલને કાઢે છે. સાબુન સર્જનહાર. અને પછી કહ્યું, સુરત શિલા પર ધોઈએ. ધોબીને જોયા હશે, શિલા ઉપર કપડાને પટકે, રહ્યો સયો મેલ નીકળી જાય. સુરતી એટલે સ્મૃતિ, પ્રભુની સ્મૃતિ, એ સ્મરણની શિલા ઉપર ગુરુ જે છે એ તમારા મનને, તમારા વસ્ત્રને પટકે છે. તો શું થાય? નિકસે જ્યોતિ અપાર. જે કપડું ગંદુ ગંદુ હતું એ એકદમ વ્હાઈટ ચમકદાર બની છે. ગુરુ તૈયાર. તમે તૈયાર? મારો એક લોગો છે, હી ઇઝ એવર રેડી. પ્રભુ હંમેશ માટે તૈયાર. વી આર ઓલ્સો રેડી. બટ આર યુ રેડી? રેડી? તો ચાલો ત્યારે પ્રેક્ટિકલ મેડિટેશન. શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીરે ધીરે શ્વાસ લો. ઊંડો શ્વાસ, પૂરો શ્વાસ, પૂરો શ્વાસ છોડો. આ દ્રવ્ય પ્રાણાયામ છે. શ્વાસની ગતિ જેટલી રિધમિક થાય એટલી જ સાધના રિધમિક થઈ શકે છે. શ્વાસની સ્થિરતા, શ્વાસની રિધમ સાધના માટે બહુ જરૂરી છે. પૂરો શ્વાસ લીધો, પૂરો શ્વાસ છોડો. તમે સામાન્યતયા અધૂરો શ્વાસ લો છો, અધૂરો શ્વાસ છોડો છો. અત્યારે પૂરો શ્વાસ લેવાય છે, પૂરો શ્વાસ છોડાય છે. હવે ભાવ પ્રાણાયામ. આ પરિસરમાં સંતોએ છોડેલ, સાધકોએ છોડેલ સમભાવના આંદોલનો છે. તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે માત્ર શ્વાસ નથી લેતા, એક સજેશન કરીને સમભાવના આંદોલનોને પણ લો છો. અને જ્યારે શ્વાસ છોડો છો ત્યારે તમારી અંદર રહેલ ક્રોધને પણ છોડો છો.
થોડીક સેકન્ડ ભાવ પ્રાણાયામ. શરીર ટટ્ટાર, આંખો બંધ, એક પણ વિચાર નહીં, નિદ્રા પણ નહીં. વિચાર આવે તો એક શ્વાસ ઊંડો લઈ ઝડપથી છોડો. આમ જુઓ તો શ્વાસ લેવાઈ રહ્યો છે. શરીર દ્વારા શ્વાસ લેવાઈ રહ્યો છે. તમે એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. શ્વાસ નીકળ્યો તમે જુઓ છો, શ્વાસ આવ્યો તમે જુઓ છો. બીજું ચરણ ભાષ્ય જાઓ. ઇથૈરા મે પશ્યન્તુ, 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 ઇથૈરા મે પશ્યન્તુ. પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તમારો પ્રસાદ અમારા ઉપર ઉતરો. અત્યાર સુધી આપણું મન અસ્થિર હતું, મનનું પાત્ર ઊંધું હતું, એટલે પ્રભુના પ્રસાદને આપણે ઝીલી શક્યા નહીં. હવે મનના પાત્રને સ્થિર બનાવવું છે, જેથી એમાં પ્રભુનો પ્રસાદ ઝીલી શકાય. ત્રીજું ચરણ મનને સ્થિર બનાવવા માટે છે. ત્રીજું ચરણ માનસ જાપ. તિથયરામે પશ્યંતુ પદનો મનમાં જાપ કરો. એવી એકાગ્રતા પૂર્વક જાપ કરવાનો છે કે તિથયરામે પશ્યંતુ વિના બીજું કોઈ પદ તમારા મનની સામે તમને દેખાય નહીં. એક જ ઘટના તમારી સામે છે અને એ છે તિથયરામે પશ્યંતુ. તમે મનને એમાં આરોપી દો. આપણે ખાસ તો ચોથા ચરણમાં મહેનત કરવી છે કે જ્યારે આપણે
આપણી ભીતર જઈને આપણા ગુણોની, આપણા સ્વરૂપની અનુભૂતિ કરવી છે. પણ મન જ જો સ્થિર ન હોય તો અનુભવ કોણ કરે? એટલે ત્રીજા ચરણમાં માનસ જાપમાં આપણે મનને સ્થિર બનાવવાની કોશિશ કરીએ છીએ. માત્ર એક પદ તમારી સામે છે, તિથ્ય રામે પશ્યન્તુ. એક પણ વિચાર ન આવે એનો ખ્યાલ રાખો. વિચાર આવે તો ઊંડો શ્વાસ લઈ ઝડપથી છોડી વિચારને તોડી નાખો. ઊંઘ ન આવે એનો પણ ખ્યાલ રાખો. આ ત્રીજું ચરણ જો બરોબર પકડાશે તો ચોથું ચરણ બરોબર પકડાવાનું. કારણ કે અહીંયા તો દેખીતું આલંબન છે મન માટે, કે એક પદ ઉપર જાય એટલે મનને આલંબન મળે. ચોથા ચરણમાં દેખીતું કોઈ આલંબન નથી, અદૃશ્ય તમારા ગુણો એનું આલંબન લેવાનું છે. એક મિનિટ માનસ જાપ. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચાર પણ બંધ, નિદ્રા પણ બંધ. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને છોડી દો. તમારી ભીતર સમભાવનું એક ઝરણું વહી રહ્યું છે. એની ઠંડક, એનો આનંદ તમે સતત માણી શકો એમ છો. પણ તમારું મન પરના ઘોંઘાટમાં ગયેલું હોવાથી તમે એમાં મન સ્થિર કરી શકતા નથી. તો હવે ધ્યાનાભ્યાસ કોઈ જ વિચાર કરવાનો નથી. એક પણ વિચાર નહીં. શાંત ચિત્તે તમે બેઠેલા છો. તમે શાંત છો, પ્રશાંત છો. શાંતિ તમારી ભીતર જ છે, બહાર ક્યાંય નથી. તમારી અંદર રહેલી એ શાંતિનો અનુભવ કરો.
તમે આનંદ ઘન છો. આનંદ તમારું સ્વરૂપ છે. તમારી અંદર રહે એ આનંદને માણો. ફક્ત 1 મિનિટ ધ્યાનાભ્યાસ. કશું જ કરો નહીં, આમાં કંઈ જ કરવાનું નથી. શાંત ચિત્તે બેસવાનું છે. જે પણ અનુભવ થાય એને જોવાનો છે. શાંતિનો અનુભવ થયો તો બી ઠીક છે, આનંદનો અનુભવ ન થયો તો બી ઠીક છે. તમારું કામ એટલું જ છે કે એક પણ વિચાર વગર શાંત ચિત્તે તમે બેઠેલા છો. આંખો ખોલી શકો છો. तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु